તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની પણ સરકાર દ્વારા નવા સબસ્ટેશનની ભેટ મળી છે, જેનું તારીખ 25ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે। સરકાર શહેરી વિસ્તારથી લઈને અનેક ગ્રામીણ વિસ્તાર સુધી વિકાસના કામો કરવા માટે તત્પર છે, ત્યારે સરકારનો વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે એવા હેતુ સાથે ગુજરાત અને કેન્દ્રની સરકાર વિકાસની ભેટ આપી રહી છે। વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેરી ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવનિર્મિત સબસ્ટેશનનો તારીખ 25ના રોજ વડાપ્રધાન વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે, ત્યારે જેટકો દ્વારા બનાવવામાં આવેલ 132 કેવીના નવનિર્મિત સબસ્ટેશનનું ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઈ શિંગાળાએ નિરીક્ષણ કર્યું હતું। 25 તારીખે માનનીય વડાપ્રધાન ગુજરાતની અંદર થયેલા વિકાસના કામોમાં અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। તેમાંનું અમારું આ ધોરાજી તાલુકાનું સુપેડી ગામ, જ્યાં 66 કેવી વીજ સબસ્ટેશન હતું, જેને 132 કેવી વીજ સબસ્ટેશન કરી નાના મોટા ઉદ્યોગો, જ્યોતિગ્રામમાં તમામ આવતા ગ્રામ્ય અને ખેતીવાડી કનેક્શનો જે ધરાવતા હતા એ લોકોને 132 કેવીમાં ફ્રીક્વન્સી ઘટતી હતી અને વોલ્ટેજ ઓછા આવતા હતા। જે 132 કેવી સબસ્ટેશન ઊભું થયા પછી આજુબાજુના 10 ગામ, આજુબાજુના નાના મોટા ઉદ્યોગો, જે બધાને વીજ પુરવઠો વ્યવસ્થિત અને પૂરા વોલ્ટેજ મળી રહે છે, અને આવતી 25 તારીખે વડાપ્રધાન શ્રી એનું લોકાર્પણ કરે છે।